હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ટોટલ 3 ટોપિક જોઈશું. અત્યારે આપણે જોવાના છીએ એસએસએસ એમસીક્યુ સિરીઝ 19, બરોબર? 18 સુધીના પાર્ટ છે, બધા અપલોડેડ છે, એકવાર જોઈ લેજો. આજના પાર્ટની અંદર છે આવાસ યોજનાના 15 એમસીક્યુ છે, એ રહેવાના છે, બરોબર? ઇમ્પોર્ટન્ટ 15 એમસીક્યુ જે તમારો ટોપિક છે આવાસ યોજના, એમાંથી તમને છે એ પૂછાતા હોય છે. ક્લિયર? અને આની થિયરી તમારે જોવી હોય તો માય નર્સિંગ એકેડમીના પ્લેટફોર્મ ઉપર તમારે હશે, ફ્રીમાં પણ તમને યુટ્યુબની અંદર પણ જોવા મળશે. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બધા એમસીક્યુ છે તમારે નોટ ડાઉન કરતા જવાનું છે, બરોબર? તમને આવડતા હોય તો ઠીક, નથી આવડતો તો કરી લેજો નોટ ડાઉન. ઓકે, ક્વેશ્ચન છે આદર્શ આવાસમાં માથા દીઠ લઘુત્તમ કેટલી જગ્યા એટલે કે ફ્લોર સ્પેસ હોવી જોઈએ? ઓપ્શન એ છે 50 ચોરસ ફૂટ, ઓપ્શન બી છે 100 ચોરસ ફૂટ, ઓપ્શન સી છે 150 ચોરસ ફૂટ, કે પછી ઓપ્શન ડી 200 ચોરસ ફૂટ. એ બી સી ડી માંથી શું આવશે આન્સર? ગેસ કરી દો, ચલો કમેન્ટ કરી દો ફટાફટ. વેરી ગુડ મોર્નિંગ રીપલ, જય શ્રી કૃષ્ણ મનીષા. ચલો ડિયર સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી દો. શું આવશે? 50, 100, 150 કે 200? ચલો અહીંયા બેસેલા અહીંયા મેડમ આજે ભેગું નહીં થાય, આ ટોપિક નહીં ખબર નહીં. ગેસ તો કરો કેટલું હશે. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ તમે તો કયો, ચલો કમેન્ટ કરો કે તમે એ જ છો મેડમ, લેક્ચર નથી જોયો થિયરીનો તો આ જરાક નહીં આવડે એવું છે. ઓકે ચલો સરસ, જોઈએ આપણે 100 ચોરસ ફૂટ, બરોબર? જાહેર આરોગ્યના ધોરણો મુજબ ભીડભાડ એટલે કે જે ઓવરક્રાઉડિંગ હોય એ રોકવા માટે પુખ્ત વ્યક્તિ દીઠ, આ યાદ રાખજો, પુખ્ત વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી કેટલી? તો કે 100 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લો. આવાસ યોજનામાં પુખ્ત વ્યક્તિ દીઠ કેટલી? તો કે 100 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. નોટ ડાઉન કરી લો. ચલો એમસીક્યુ આજના બધા નોટ ડાઉન કરવાના છે. વેરી ગુડ જયા. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ તમે પણ લખો છો ને? મને એકવાર કમેન્ટ કરી દેજો કે હા. ઓકે ડિયર, લખજો બધાય. ચલો ડન. બીજો ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2014, 2015, 2016 કે 2017? એ બી સી કે ડી? ચલો ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દો, સાથે છે લખતા જજો. પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરૂઆત, ચલો કેજો શું આન્સર આવશે. રિપલ, જયા, હેતલ, મનીષા, નીમુ, નિતિન. ચલો ગેસ કરી દો. 14, 15, 16, 17 શું આવશે? રોજ જેવા જવાબ આવે ને એવા આજે નથી આવતા, કેમ કે થિયરી નથી જોઈ, થિયરી નથી જોઈ ને એટલે. ઓકે રિપલ, ચલો બીજા કોઈ, બીજા કોઈ આન્સર કરી દો. ઓકે ચલો જોઈએ. વેરી ગુડ રિપલ.
1 એપ્રિલ 2016 નોટ ડાઉન કરજો. 1 એપ્રિલ 2016 થી જૂની ઇન્દિરા આવાસ યોજના, તમને ખબર ને ઇન્દિરા આવાસ યોજના હતી પહેલા, ઇન્દિરા આવાસ યોજના, એનું છે ઈ પુનર્ગઠન કરીને PMAYG બરોબર ગ્રામ્ય શરૂ કરવામાં આવી હતી. નોટ ડાઉન કરી લેજો. 1 એપ્રિલ 2016 થી જે જૂની ઇન્દિરા આવાસ યોજના હતી એનું પુનર્ગઠન કરીને PMAG શરૂ કરવામાં આવી, પ્રધાનમંત્રી આવાસ યોજના. ક્લિયર? સાથે જે લખતા જજો એટલે અત્યારે ને અત્યારે યાદ રહી જાય તમને. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરની અંદર હવાના પ્રદૂષણને કારણે કયો ગંભીર રોગ થઈ શકે છે? મેલેરિયા, ARI, ટાઇફોઇડ કે કમળો? ABC કે D? ક્વેશ્ચન છે ઘરની અંદર હવાના પ્રદૂષણને કારણે આમાંથી કયો રોગ થઈ શકે છે? પહેલા તો ARI નું ફૂલ ફોર્મ આવડતું હોવું જોઈએ. ઓકે, B બરોબર. ચલો તમારે શું કેવું છે? વેરી ગુડ. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. રસોડાની અંદર અપૂરતા વેન્ટિલેશન અને બળતણના ધુમાડાને કારણે છે બરોબર. વેન્ટિલેશન એક તો ના આવતું હોય, અત્યારે જો કે બળતણનો યુઝ નથી કરતા પણ ગેસ તો હોય જ છે બરોબર. તો એ બધું છે એના કારણે છે શ્વાસ સંબંધી રોગો એટલે કે ARI બરોબર, એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થવાનું જોખમ છે ઈ વધી જાય છે. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો. વેરી નાઇસ. રિપલ, નીમુ, મનીષા, વેરી ગુડ. હેતલ, જયા, સરસ, બધાએ સરસ જવાબ આપેલા છે. ચલો નેક્સ્ટ છે ઓવરક્રાઉડિંગ નક્કી કરવા માટે કયો માપદંડ ધ્યાનમાં લેવાય છે? ઓવરક્રાઉડિંગ એટલે કે ભીડભાડ બરોબર. તો વ્યક્તિઓની સંખ્યા અને રૂમની સંખ્યા. ઓપ્શન બી છે ફ્લોર સ્પેસ. ઓપ્શન સી છે જાતિ મતલબ કે સેક્સ મુજબ, ફિમેલ છે કે મેલ એ મુજબ અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવી, કે ઉપરના તમામ. ઓપ્શન ડી. ABCD માંથી શું આન્સર આવશે? ઓવરક્રાઉડિંગ છે એ નક્કી કરવા માટે શું કરશે? કયો માપદંડ છે એ ધ્યાનમાં લેશે? ચલો કમેન્ટ કરી દો. બરોબર. ચલો તમારે શું કેવું છે ઓનલાઈન સ્ટુડન્ટ? સાથે સાથે લખતા જાજો કે ઓવરક્રાઉડિંગ નક્કી કરવા માટે. ઓકે, હેતલ, નીમુ, મનીષા. ચલો જોઈએ આપણે ઉપરના તમામ બરોબર. કે જો 2 થી વધુ વ્યક્તિઓ છે એક જ રૂમમાં રહેતી હોય બરોબર, જેમાં છે 9 વર્ષથી મોટા છે વિજાતીય વ્યક્તિઓ હોય અથવા તો જગ્યા ઓછી હોય, તેને આપણે શું કહીએ છીએ? ભીડભાડ અથવા તો ઓવરક્રાઉડિંગ. ક્લિયર? આગળ છે આ બધા જ ઓપ્શન તમારે લખવા પડશે બરોબર. કે ઓવરક્રાઉડિંગ નક્કી કરવા માટે કયા કયા માપદંડ ધ્યાનમાં લેવાય છે? તો કે વ્યક્તિઓની સંખ્યા સાથે રૂમની સંખ્યા જોવે છે, ફ્લોર સ્પેસ જોવે છે, જગ્યા કેટલી છે, અને સેક્સ મતલબ કે જાતિ પણ છે એના મુજબ પણ રૂમની વ્યવસ્થા કરે છે. ક્લિયર? આ ત્રણેય વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આવાસમાં બારીઓનું ક્ષેત્રફળ ફ્લોર એરિયાના ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 1/2, ઓપ્શન બી 1/5, ઓપ્શન સી 1/10 કે ઓપ્શન ડી 1/20? ABC કે D? ચલો બારીઓનું ક્ષેત્રફળ. આ બધા ક્વેશ્ચન ત્યારે આવડે જો તમે થિયરી જોઈ હોય. બેઠા જ ક્વેશ્ચન છે. ચલો કમેન્ટ કરી દો સ્ટુડન્ટ. મેડમ આમાં કમેન્ટ કરે એવું છે નહીં.
આંકડા આવે ને એટલે અહીંયા અમે ગોથે મારી જાય છે, એવું છે ને? નહીં? ચલો, એવું છે કઈ? ઓકે, ચલો બીજા બધા શું કહેશો આન્સર? તમારે શું રાખવો છે કાજલ? ચાલો જોઈએ. સી આવશે આન્સર 1/10. નોટ ડાઉન કરી લેજો કે આવાસમાં બારીઓનું ક્ષેત્રફળ ફ્લોર એરિયાના ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? તો કે 1/10 હોવું જોઈએ. કુદરતી પ્રકાશ અને હવા ઉજાસ માટે બારીઓનું કુલ કદ ફ્લોર એરિયાના 10%, બરોબર, એટલે કે 1/10 ભાગ જેટલું હોવું અનિવાર્ય છે. આ ઓલરેડી તમારી એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે સાથે સાથે લખતા જ જાજો. ચલો ડન, લખી લો. ચલો આ ઓકે. નેક્સ્ટ MCQ, ગ્રામીણ વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલ માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ઓપ્શન એ ખુલ્લી ગટર, ઓપ્શન બી નદીમાં નિકાલ, ઓપ્શન સી શોક પીટ કે ઓપ્શન ડી રોડ પર વહેડાવડો. ચલો A, B, C કે D? રીપલ, રીપલ બી આવે હે? રીપલ વિચાર તો એકવાર, ફરી પાછો એકવાર આન્સર જોજે અને ક્વેશ્ચન વાંચજે એકવાર, પછી ઓપ્શન જો. ચલ ચલ રીપલ ફટાફટ. ઓકે, હેતલ, જયા, મનીષા બધાએ આન્સર તો ટીક કરી દીધો કે શોકપીટ. ખબર નહીં હોય શોકપીટ શું છે. વેરી ગુડ ગુંજન. ઓકે રીપલ, હવે આન્સર આવ્યો. ચલો જોઈએ હો આપણે. શોકપીટ એટલે કે શોષ ખાડો. તમે સાંભળ્યું હશે કે જ્યારે છે ઘર બનાવતા ત્યારે એમ બોલે કે શેષ ખાડો બનાવડાવો છે. આપણે ગુજરાતીમાં મતલબ શેષ ખાડો એમ બોલી દઈએ, એટલે આ જ છે શોકપીટ અથવા તો શોષ ખાડો. શોકપીટ છે એના દ્વારા જે ગંદુ પાણી છે એ જમીનમાં શોષાઈ જાય છે અને જેથી છે મચ્છરોનો ઉપદ્રવ થતો નથી અને એના લીધે શું થઈ જાય કે રોગચાળો જે થાય છે એ અટકે નહીં. હા હેતલ, ખબર પડી ને? હવે ખબર પડી ગઈ ને શોકપીટ એટલે શું? કે જે છે આપણે ગંદુ પાણીનો નિકાલ છે એ ડાયરેક્ટ જમીનની અંદર કરીએ છીએ, એને આપણે શોકપીટ કહીએ છીએ. મેં કીધું એમ કે જ્યારે ઘર બનાવતા હોય ત્યારે કે અમારે શેષ ખાડો નથી ને એટલે આ છે ગટર ઉભરાય છે. આ વાત તમે સાંભળી હશે, બરોબર? તો એનો મતલબ આ છે કે શોકપીટ છે ત્યાં અવેલેબલ નથી. હા નીમુ, વેરી નાઇસ, વેરી ગુડ નીમુ. ચલો નેક્સ્ટ MCQ, આરોગ્યપ્રદ આવાસમાં રસોડું કેવું હોવું જોઈએ? ઓપ્શન એ છે ધુમાડા રહિત, ઓપ્શન બી બેડરૂમની સાથે જ, ઓપ્શન સી બારી વગરનું કે ઓપ્શન ડી નાનું. વિચારીને જવાબ આપજો. A, B, C કે પછી D? ચલો ઓકે હેતલ, ઓકે જયા, મનીષા, રીપલ, પ્રતીક્ષા, વેરી નાઇસ. ગુંજન, સરસ. ચલો તારે શું કેવું છે? વેરી નાઇસ. સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે રસોડામાં છે ઈ ચીમની કે પૂરતું વેન્ટિલેશન હોવું ખૂબ જ જરૂરી છે, જેથી છે ઈ ધુમાડાથી થતા છે એ રોગો અટકે. મતલબ કે જે શ્વાસમાં ધુમાડો જાય ને પછી જે રેસ્પિરેટરી ડિઝીઝ થાય એ બધા અટકે. નોટ ડાઉન કરી લેજો કે આરોગ્યપ્રદ આવાસમાં રસોડું કેવું હોવું જોઈએ? તો કે ધુમાડા રહિત એટલે કે સ્મોકલેસ. ચલો નેક્સ્ટ MCQ, નીચેનામાંથી કયો રોગ ખરાબ આવાસને કારણે ફેલાય છે? ઓપ્શન એ ક્ષય, ઓપ્શન બી ઓરી, ઓપ્શન સી ત્વચાના રોગો કે ઓપ્શન ડી આપેલા તમામ? A, B, C કે D? વિચારી લેજો પછી આન્સર આપજો.
નીચેનામાંથી કયો રોગ છે ઈ ખરાબ આવાસને કારણે ફેલાય છે? અત્યારથી નોટ ડાઉન કરી રાખજો, ખરાબ આવાસને કારણે ફેલાતો રોગ. ઓકે ગુંજન, મનીષા, રિપલ, પાયલ, પ્રતીક્ષા, નીમુ, જયા, હેતલ. ઓકે ચાલો, આપેલા તમામ આવશે, બધે બધા રોગ, બરોબર? કે ટીબી એ ફેલાઈ શકે છે, ઓરી એ ફેલાઈ શકે, કોઈ ત્વચાના રોગો ફેલાઈ શકે છે. મતલબ કે જો ખરાબ આવાસ યોજના હશે, બરોબર, તો એના કારણે ઘણા બધા રોગ છે એ ફેલાઈ શકે છે. એટલા માટે જવાબ આવશે આપેલા તમામ. ભીડભાડ અને અંધારાવાળા ઘરોની અંદર ટીબી અને શ્વાસના રોગો ઝડપથી ફેલાય છે, બરોબર? ભીડભાડ વાળી જગ્યા હશે તો અહીંયા લોકો એટલા ગીચમાં રહેતા હશે. તેમજ સ્વચ્છતાના અભાવે છે એ ચામડીના રોગો પણ થઈ શકે છે. ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. આવાસની આસપાસ મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન એ, પાણી ભરાવા ન દેવું. ઓપ્શન બી, બારીઓ બંધ રાખવી. ઓપ્શન સી, ઘરમાં અંધારું રાખવું. કે ઓપ્શન ડી, વધુ પડતા વૃક્ષો વાવવા. એ બી સી કે ડી? ઓકે ગુડ. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ, સરસ. ઓકે ચલો, આમાં તો વિચારવા જેવું જ નથી, આન્સર બધાને આવડે જ છે. તો પાણી છે ભરાવા ન દેવું. સ્થિર પાણીની અંદર છે મચ્છરોનું સંવર્ધન કેન્દ્ર હોય છે, બરોબર? કે ત્યાં છે ઈ બ્રીડિંગ ગ્રાઉન્ડ. બ્રીડિંગ એટલે શું? કોઈને ખબર બ્રીડિંગ એટલે શું? બ્રીડિંગ ગ્રાઉન્ડ એમ લખેલું છે, કમેન્ટ કરી દો જો બ્રીડિંગ એટલે શું તમને ખબર છે. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ, બ્રીડિંગ એટલે શું કહી દો જરા. કોઈ કહેતો નથી. બ્રીડિંગ એટલે શું ખબર? એનો ઉપદ્રવ છે ને વધે, બરોબર? એની સંખ્યા વધવી, એને કહેવાય બ્રીડિંગ. એકમાંથી બે, બે માંથી ચાર, ચાર માંથી એમ મચ્છરો વધતા જાય, વધતા જાય, વધતા જાય, એને કહેવાય બ્રીડિંગ. તમે જોયું હશે કે પેલા દિવસે છે ને 2-5 જ મચ્છર તમને ઉડતા દેખાશે, ને પછી બીજા દિવસે જોશો ને તો રાત્રે આખા સાંજ પડતા તો આખું ફેલાઈ ગયું હશે, આખા પાણીમાં એટલા મચ્છર થઈ ગયા હશે. વેરી ગુડ. ઉત્પત્તિનું સ્થાન, વેરી ગુડ. ઉત્પત્તિ છે એની વધે, ઉત્પત્તિનું સ્થાન, ગ્રાઉન્ડ એટલે કે સ્થાન. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સેનિટરી લેટ્રિન અને પાણીના સ્ત્રોત એટલે કૂવો અથવા તો બોર વચ્ચે લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 5 ફૂટ, ઓપ્શન બી 10 ફૂટ, ઓપ્શન સી 50 ફૂટ, કે ઓપ્શન ડી 25 ફૂટ. એ બી સી કે ડી? નોટ ડાઉન કરી નાખજો સાથે સાથે કે સેનિટરી લેટ્રિન અને પાણીના સ્ત્રોત, બરોબર, એટલે કૂવો અથવા તો બોર હશે એના વચ્ચે લઘુત્તમ અંતર છે ખાલી જગ્યા હોવું જોઈએ. ચાલો કમેન્ટ કરી દેજો સ્ટુડન્ટ. શું આવશે આન્સર? રામ જાણે મેડમ શું આવશે, આવા બધા આંકડા વાળા તો ભૂલી જ જવાના, અમને યાદ જ નથી રહેતા. ઓકે જયા, ઓકે હેતલ, ના તુક્કો તો મારી દો, ABCD માં ગમે એ કહી તો દો, હું ક્યાં તમને ખીજાવાની છું. ઓકે ચલો જોઈએ. જવાબ આવશે 50 ફૂટ. નોટ ડાઉન કરી લેજો કે સેનિટરી લેટ્રિન અને પાણીના સ્ત્રોત વચ્ચે લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો કે 50 ફૂટ 15 મીટર. પાણીનો સ્ત્રોત પ્રદૂષિત છે એ ન થાય તે માટે છે એ શૌચાલયનો ખાડો પાણીના સ્ત્રોતથી ઓછામાં ઓછો છે 15 મીટર, બરોબર, એટલે કે 50 ફૂટ છે એ દૂર હોવો જોઈએ. વેરી ગુડ. એટલે જવાબ આપ્યા, હું સ્લાઇડ ફેરવું પછી કોઈ ટીક કરો છો તમે, પછી તમે જવાબ આપો છો કે મને એવું લાગે હું વિચારીને બેઠી હોય કે શું કહેશે હમણાં, શું કહેશે, તો કોઈના રિપ્લાય નથી આવતા. પણ જેવું અહીંયા આવી જાવ ને આન્સરમાં એટલે બધાનો જવાબ આવી જશે. એવું કઈ છે હું કરું પછી મને ટાઈમે રિપ્લાય આપતા જાજો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા આવાસમાં વેન્ટિલેશન તપાસવા માટે કયો ગુણોત્તર પ્રમાણભૂત ગણાય છે?
ઓપ્શન એ બારીઓનું ક્ષેત્રફળ ફ્લોર એરિયાના 1/20 ભાગ જેટલું, કે બારીઓનું ક્ષેત્રફળ ફ્લોર એરિયાના 1/10 ભાગ જેટલું, કે દરવાજાની સંખ્યા જોવે છે, કે પછી ઘરની ઊંચાઈ. ABCD માંથી કયો આવશે આન્સર? સાથે નોટ ડાઉન કરી લેજો. સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા ઓકે હિતલ, જયા, નીમુ, મનીષા, વેરી ગુડ, સરસ. ચલો આન્સર તો આવે છે. કોઈ કેવું હશે કે મેડમ આ બે સેમ સેમ આવ્યા છે ને એટલે આ બે માંથી એકાદું હશે આન્સર. બરોબર, આ તમારી છે એ વિચારસરણી કેવું છું કે આ બે માંથી છે ને સેમ, ખાલી આ જ બે નો ફરક છે. તો મેડમ રાખી દો ને, કા બી રાખી દો ને, કા સી એ રાખી દો, બે માં એક આવતું હોવું જોઈએ. એવું કરીએ મેડમ, એટલે એકાદું ટીક કરીને આવે છો. ચલો, કેટલું હોવું જોઈએ ક્ષેત્રફળ? તો કે 1/10 જેટલું હોવું જોઈએ. નોટ ડાઉન કરી લેજો, 1/10. એસઆઈ સુનિશ્ચિત કરવાનું હોય છે કે કુદરતી પ્રકાશ અને હવા માટે રૂમમાં ઓછામાં ઓછી 10% જગ્યા બારીઓ દ્વારા છે એ રોકાયેલી હોવી જોઈએ. તમને સીધો ક્વેશ્ચન આ બી પૂછાઈ જાય કે બારીઓ દ્વારા કેટલી જગ્યા રોકાયેલી હોવી જોઈએ? તો 10%. આ તમારા MCQ માં પૂછાઈ શકે ડાયરેક્ટલી. બરોબર, આગળ જ હતો ક્વેશ્ચન 1/10. અચ્છા, સેમ ક્વેશ્ચન રિપીટ થયો છે એવું છે? ફરીને પૂછેલો છે, બરોબર. ઓકે હેતલ, ચલો નેક્સ્ટ MCQ. જો કોઈ ઘરમાં ગંદા પાણીનો નિકાલ ન થતો હોય અને મચ્છરોનું સંવર્ધન થતું હોય તો એસઆઈ કયા કાયદા હેઠળ નોટિસ આપી શકે છે? ઓપ્શન એ ટ્રાફિક કાયદો, પબ્લિક હેલ્થ એક્ટ, શિક્ષણ ધારો કે મિલકત ધારો. કઈ વિચારવાની જરૂર નથી, આન્સર ટીક કરી દો. ઓકે, ચલો ઓનલાઈન સ્ટુડન્ટ કમેન્ટ કરી દો. ઓકે, સરસ. ચલો, હજી બધા વિચારે છે નહીં ને? ઓકે, બરોબર. ચલો, પબ્લિક હેલ્થ એક્ટ, જાહેર આરોગ્ય ધારો. જાહેર આરોગ્ય જોખમમાં મુકતી પરિસ્થિતિ, બરોબર, જે ન્યુસન્સ હશે એ ઊભી થાય ત્યારે એસઆઈ છે એ પબ્લિક હેલ્થ એક્ટ કાનૂની કાર્યવાહી છે કરી શકે છે. બરોબર, કયા એક્ટ હેઠળ? પબ્લિક હેલ્થ એક્ટ હેઠળ છે એ કાનૂની કાર્યવાહી કરી શકે છે. નોટ ડાઉન કરી લેજો. ચલો નોટ ડાઉન કરી લો. ઓકે, MCQ રાખું, ચલો લખી લો. હા ડિયર, કરી દીધો છે, લખી લો. 12મો MCQ. બધા નોટ ડાઉન કરો છો ને ભાઈ, કે કોઈક ખાલી હમણાં જોવે જ છે? હોશિયાર હશે એ જોતું હોય ભાઈ, કે ખાલી ડાયરેક્ટ મને તો એક જ વારમાં આવડી જાય, એક જ વાર MCQ આવે ને એક જ વારમાં મને યાદ રહી જાય, એવું કોઈક હશે મારા છે એવું. ઉર્વશી, જવાબ તો આપો, અહીંયા છો તો ખરા. આજે દેખાણા બહુ દિવસ પછી. ઓકે, ચાલો નેક્સ્ટ કરું સ્લાઇડ. લખી લેજો. પબ્લિક હેલ્થ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરી શકે છે. બરોબર, ચલો નેક્સ્ટ MCQ જોઈએ. આવાસમાં ભેજ તપાસતી વખતે એસઆઈ કયા જોખમ વિશે લોકોને સાવચેત કરે છે? ક્ષય અને અસ્થમા વિશે, હૃદય રોગ વિશે, ડાયાબિટીસ કે લોહીનું દબાણ? શું આવશે આન્સર? ભેજને તપાસતી વખતે નોટ ડાઉન કરતા જાજો કે આવાસમાં ભેજને તપાસતી વખતે
શેના માટે સાવચેત કરે છે? ઓકે, ચલો લખજો એમાં જવાબ. ક્ષય અને અસ્થમા. દિવાલોની અંદર છે ભેજ હોવાથી ફૂગ અને જીવાણુઓ છે એ વધી જાય છે, જે શ્વાસ સંબંધી છે એ ગંભીર બીમારીઓ અને ટીબી ફેલાવવામાં પણ મદદ કરે છે, બરોબર. અને એના લીધે બધા રોગ છે એ ફેલાઈ શકે છે. નોટ ડાઉન કરી લેજો. ચલો નેક્સ્ટ MCQ. સેનિટરી ઇન્સ્પેક્ટર માટે ડ્રાય ડે, જો આ છે ને ઈ બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો MCQ છે. વારે વારે FHW, MPHW, SI બધી એક્ઝામમાં રિપીટ થાય છે. ડ્રાય ડે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ પાણી બચાવવું, ઓપ્શન બી પાણીના પાત્રો ખાલી કરાવીને મચ્છરોનું બ્રીડિંગ અટકાવવું, રજાઓ પાડવી કે કપડાં સુકવવા. આ તો નીકળી જ ગયા ઓપ્શન મેડમ, બરોબર. ચલો વેરી ગુડ, વેરી નાઇસ. રિપલ, જયા, ગુંજન, મનીષા, હેતલ, પાયલ, વેરી ગુડ. પ્રતીક્ષા, ગુડ. ચલો ઓકે, સોરી આનો છે ને જવાબ નથી આપેલો, પણ જવાબ અહીંયા આવશે બી, બરોબર, કે પાણીના પાત્રો છે એ ખાલી કરાવીને મચ્છરોનું બ્રીડિંગ અટકાવવું. આ ડ્રાય ડે નો મતલબ જ અભિયાનનો એ જ છે કે જે જગ્યાએ છે પાણી વધારે પડતું ભરાઈ ગયું હોય, ખાડાઓ ભરાઈ ગયા હોય, અથવા તો છતની ઉપર છે ટાયરો પડ્યા હોય, જૂના છે એ પ્લાસ્ટિકના ડબ્બા પડ્યા હોય, એના લીધે શું થાય કે એમાં પાણી ભરાઈ જાય, ને એ પાણી ભરાઈ ગયેલું હોય અને એમાં મચ્છરોનું બ્રીડિંગ, એની સંખ્યા વધવા લાગે, બરોબર. અને એના લીધે પછી રોગ ફેલાઈ જાય. એટલા માટે છે આ અભિયાન છે શરૂ કરાયું હતું કે બધી જગ્યાએ છે પાણીનો છે એ જે પાત્રો છે એ ખાલી કરાવીને મચ્છરોનું બ્રીડિંગ અટકાવવું. ક્લિયર? ઓકે, ચલો આજના લેક્ચરનો આ લાસ્ટ MCQ, પછી આપણે નેક્સ્ટ ટોપિક છે એ જોઈશું. તો જોઈએ, આવાસની આસપાસ સોલિડ વેસ્ટ જમા થવાથી કયા જીવજંતુઓનો ઉપદ્રવ વધે છે, જેનો છે એ સર્વે SIએ કરવાનો હોય છે? ઓપ્શન એ માખી અને ઉંદર, ઓપ્શન બી પતંગિયા, પક્ષીઓ કે પાલતુ પ્રાણીઓ. A, B, C કે D? શું આવશે? ઓકે, સરસ, વેરી નાઇસ. જવાબ આવશે માખી અને ઉંદર. જો ખુલ્લો કચરો છે માખી અને ઉંદર માટે ખોરાક પૂરો પાડે છે, બરોબર, જે છે એ પ્લેગ અને કોલેરા જેવો છે એ રોગો ફેલાવી શકે છે, એટલા માટે. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો. ક્વેશ્ચન એ ફરીથી દેખાડી દઉં છું. આવાસની આસપાસ સોલિડ વેસ્ટ, હા ડિયર, MCQ રાખેલો છે, નોટ ડાઉન કરી લો. ચલો ચલો કરું નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, ચલો થઈ ગયું. ડિયર હેતલ, મેં MCQ સોરી મેં ત્યાં મેસેજ છે ઓલરેડી કરેલો છે, બધા ગ્રુપમાં કરેલો છે. તમે નથી આવેલા? નથી જોયેલો? મેસેજ કર્યો ને ભાઈ? ચલો તો અહીંયા છે આપણે આ MCQ છે એ સિરીઝ કમ્પ્લીટ થાય છે. હવે આપણે 2-5 મિનિટ રહીને સેલ છે એ ટોપિક, ન્યૂ ટોપિક છે એ શરૂ કરીએ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે છે એ MCQ સિરીઝ છે જોતા જાઓ. તમારા રીતે પણ રોજના છે એ 100 થી 200 MCQ સોલ્વ કરો ભાઈ. તમે એક્ઝામ સુધી 100 થી 200 MCQ સોલ્વ રોજે કરશો તો એટલું જ તમારું માઇન્ડ છે ને શાર્પ થશે, બરોબર. કે જેમ તમે કોઈ વાસણ છે મૂકી રાખો તો એ કટાઈ જશે, એમનું એમ વરસાદમાં પલળશે, આ થશે તે થશે, કોઈ યુઝ નહીં કરશે તો મગજ એમ છે તમે યુઝ નહીં કરો તો કટાઈ જશે. એટલે એને રોજે થોડું થોડું પીટવાનું, રોજે થોડા થોડા MCQ નાખવાના, તો એ છે એ શાર્પ થશે તમારું માઇન્ડ. ક્લિયર? ચલો તો આપણે થોડી વાર રહીને મળીએ પાછા.